મિત્રો વેલકમ ટુ ગુજરાત જ્ઞાન એપ્લિકેશન અને યુટ્યુબ ચેનલ બંનેની અંદર છે તે આપણે આ વિડીયો મૂકવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો આજે 28 તારીખ છે, બરોબર. 28 તારીખના રોજ તમારી દોસ્તો લેખિત પરીક્ષા યોજાઈ ગઈ છે. તો કે જીએસઆરટીસી ડ્રાઈવરની, તો એ ડ્રાઈવરની લેખિત પરીક્ષા જે યોજાઈ એની અંદર પેપર વિદ્યાર્થી મિત્રો છે એ આમ કહું તો મીડિયમ લેવલનું હતું. કેવા લેવલનું? મીડિયમ લેવલનું. પરંતુ જે ડ્રાઈવરની પરીક્ષા આપી છે એ તમામ ઉમેદવારોને આ પેપર છે તે હાર્ડ લાગ્યું હશે. એનું એ કારણ, એકમાત્ર કારણ એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારું ઘણા સમયથી વાંચન છે એનો અભાવ છે તમારામાં, એટલા માટે તમને પેપર હાર્ડ લાગ્યું. બાકી વિદ્યાર્થી મિત્રો છે આમ તો હાર્ડ જ ગણાય. જે 100 પ્રશ્નો હતા એ 100 પ્રશ્નોમાંથી વિદ્યાર્થી મિત્રો આરામથી તમે 50 માર્ક લાવી શકો એવી પોઝિશન ધરાવતા હતા. પરંતુ તમે ઘણા સમયથી રીડિંગ નથી કર્યું એટલે લગભગ તમારે આ પેપરની અંદર વાત કરું તો વિદ્યાર્થી મિત્રો 25 થી શરૂ કરી અને 35 સુધીના માર્ક હોય તો તમે બહુ સારા માર્ક છે એ લઈ આવ્યા એવું હું તમને આ પ્લેટફોર્મ ઉપરથી જાહેર કરું છું. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો છે પેપરની ફટાફટ શરૂઆત કરીશું, બરોબર. એક પછી એક બધા પ્રશ્નો તમારી સામે અહીંયા મૂકેલા જ છે. ઓકે, જે પ્રશ્નો કન્ફ્યુઝન વાળો હશે, ડાઉટિંગ વાળો હશે એને પણ તમને જણાવતો જઈશ. પ્રથમ પ્રશ્ન ગુજરાતીથી શરૂઆત કરીએ. ગુજરાતીના જેટલા પણ પ્રશ્નો છે એક સાથે બધા લઈ લઈએ એટલે છે એનું કામ બસ પૂરું થઈ જાય. પેલો છે વિદ્યાર્થી મિત્રો શિરામણ. શિરામણ શબ્દ માટે સાચો શબ્દ જણાવો. ભાઈ સવારે કરવામાં આવતો નાસ્તો એટલે શિરામણ. ઓકે, બીજા નંબરનો પ્રશ્ન, જો આનો માર્ક આવે, આનો માર્ક ગુમાવ્યો હોય એ પછી એમાં આપણે કાંઈ નહીં કરી શકીએ, કારણ કે સવારે નાસ્તો કરીએ એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? શિરામણ કહીશું. નીચેમાંથી કઈ સંજ્ઞા બહુવચનમાં નથી આવતી? આની અંદર વિદ્યાર્થી મિત્રો અભિનંદન અને પ્રેમની અંદર તમને કન્ફ્યુઝન ઊભું થયું હશે, પણ પ્રેમ છે ને એ હંમેશા એની આગળ છે ને વિશેષણ લગાડવામાં આવે. પ્રેમ કેવો? તો કે થોડો પ્રેમ કરે છે કે વધારે પ્રેમ કરે છે, આ પ્રકારનું જે શબ્દો હોય ને તો એને એક વચનમાં સમાવેશ બહુવચનમાં સમાવેશ કરી શકાય. એટલે લગભગ મારા ખ્યાલ મુજબ 99% છે એ 99% છે એ ડી જવાબ સાચો છે, પરંતુ 100% હું કન્ફર્મ નથી. ઓકે, તો આ એક પ્રશ્ન છે એ કન્ફ્યુઝન વાળો હતો, તેમ છતાં તમને જવાબ આપી દીધો. સૌરાષ્ટ્રની બોલીમાં અત્યારે ને દોસ્તો આપણે અટાણે કહીએ છીએ. ઓપ્શન બી ઇઝ સાચો આન્સર. પહેલા તો વિદ્યાર્થી મિત્રો પેપર નંબર એ હોય, બી હોય, સી કે ડી કોડનું, તમારે જે પણ કોડનું પેપર હોય એ વિદ્યાર્થી મિત્રો અલગ અલગ કોડની અંદર હું અત્યારે જે તમને પેપર સોલ્યુશન કરાવું છું એ પેપર સોલ્યુશન છે સી કોડનું. કયા કોડનું? સી કોડનું. તો એક પ્રશ્ન તમારે શોધી લેવાનો, પછી બધા પાછળના પ્રશ્નો એ જ રહેશે. ઓકે, પછી ચોથા નંબરનો પ્રશ્ન, પાંચમા નંબરનો પ્રશ્ન, ઉ અને ઉ આ સ્વરોનું ઉચ્ચારણ સ્થાન જણાવો. સોરી, એક ચોથો પ્રશ્ન બાકી રહી ગયો. શૃંગ શબ્દનો તદ્ભવ શબ્દ. શૃંગ એટલે ચોટી થાય. શું થાય વિદ્યાર્થી મિત્રો? ચોટી. આપણે શિખર હોય, બરોબર, માથે જે ચોટી હોય છે તેને શિખર કહીએ. મતલબ કે લગભગ ઓપ્શન એ છે અહીંયા સાચો જવાબ થશે. ત્યારબાદ ઉ અને ઉ સ્વરોનું ઉચ્ચારણ સ્થાન કયું છે? જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી. જવાબ આવશે ઓપ્શન સી એટલે કે હોઠમાંથી. બીજું કે વિદ્યાર્થી મિત્રો થોડાક દિવસ પછી જીએસઆરટીસી ની વેબસાઇટ ઉપર છે આ પેપરનું સોલ્યુશન મૂકવામાં આવશે, આ પેપરની આન્સર કી મૂકવામાં આવશે. તો એની અંદર તમારે કન્ફ્યુઝન હોય તો એના માટે તમે અરજી કરી શકશો. આ રીતની છે આખી પ્રોસેસ થતી હોય છે દર વખતે. તો તમને એવું કન્ફ્યુઝન લાગે તો તમે જે તે વખતે છે પ્રશ્નની અંદર તમને કન્ફ્યુઝન લાગ્યું હોય તો જે તે વખતે અરજી કરવાના આવશે, ફોર્મ ભરવાના આવશે અને પછી એસટી નિગમને મેલ કરવાનો આવશે. એ લોકો એક મેલ તમને આપશે કે જેટલા પણ તમને આ પ્રશ્નની અંદર સુધારા લાગ્યા હોય એ સુધારા સાથે એનું ઓથેન્ટિક પ્રૂફ અને એ પ્રૂફની સાથે તમારે ઈમેલ આઈડી લિંક કરી આપી અને તમને તમારે એ ફોર્મ આખું એને દઈ દેવાનું હોય છે. ઓકે, તો એમાં કોઈ ચિંતા ન કરતા. હિન્દુ સમાજ, ભાઈ હિન્દુઓનો બનેલો સમાજ એટલે હિન્દુ સમાજ, મધ્યમ પદ લોપી સમાજ થશે. ત્યારબાદ સાતમા નંબરનો પ્રશ્ન, દુર્યોધન પ્રેષિત દૂત એક દેખાવમાં ઘાતક દૃષ્ટ છે. જો અહીંયા એક અને શેક એટલે કે પાછળ પ્રાસ બેસે છે, અંત્યનું પ્રાસ. સાતમા નંબરના ઓપ્શન સી. આઠમા નંબરનો પ્રશ્ન, ગુરુ 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 એટલે વિદ્યાર્થી મિત્રો માતારા. માતારા રાજભા નસલ ગા, એમાં મા છે એનું માતારા થશે. માતારા એટલે વિદ્યાર્થી મિત્રો છે ગુરુ 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 થાય. ગુરુ 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 થાય તો અહીંયા ઓપ્શન બી, ઓપ્શન ડી છે એ તમારો સાચો જવાબ થશે, બરોબર. ઓપ્શન ડી તમારો સાચો જવાબ. નીચે આપેલા વાક્યમાં રેખાંકિત શબ્દ કયું કૃદંત દર્શાવે છે? ઓકે,
પાછળ તો આવે વિદ્યાર્થી મિત્રો, તો તા તી તી આ તમામ વસ્તુ આવે એટલે એ વર્તમાન કૃદંત જ હોય. તમને મોડેલ પેપર સોલ્યુશન કરાવ્યું ત્યારે બધું કીધેલું છે, અને જેને 10 મોડેલ પેપર સોલ્યુશન કર્યા એ લોકોને આરામથી 30 માર્ક છે એ કવર કરી શકે એવી પોઝિશન હતી. કારણ કે જે વિદ્યાર્થી મિત્રો રોડ સેફટીના 10 પ્રશ્નો હતા એમાંથી 9 પ્રશ્નો છે એ 9 પ્રશ્નો આપણા મટીરિયલ તમને આપ્યું તેમાં બેઠા હતા. 10 માંથી કેટલા? 9 પ્રશ્નો પ્લસ જીકે ના પ્રશ્નો છે એ 10-20 જેટલા જીકે ના પ્રશ્નો, અને ગણિતના પ્રશ્નો તો જે પ્રમાણે આપણે દોસ્તો કરાયેલા હતા એ જ પ્રમાણે એ જ પેટર્નના હતા, અને બધામાં એવા જ હશે, એમાં કઈ શંકાને સ્થાન નથી. કારણ કે જેટલા ચેપ્ટર આવતા હોય ગણિતની અંદર બધા ચેપ્ટરમાંથી આપણે પ્રશ્નો કાઢેલા હતા, તો એ પેટર્નના બધા પ્રશ્નો હતા, ટકાવારીના એ બધા પ્રશ્નો. તો તમને લગભગ 30 માર્ક તો તમારા થઈ જાય એવા હતા, 30 માર્ક તમારા થઈ જાય એવા હતા જો તમે ખોટા ટીક ન કર્યા હોય તો. 7મા નંબરની અંદર ઓપ્શન એ આપણો સાચો જવાબ. 8મા નંબરની અંદર પ્રશ્ન નીચેનાથી ભાવે વાક્ય શોધો. તો એ પ્રત્યે લાગતો હોય બધાને ખબર છે એની અંદર. તો જો મુંજાલથી તિરસ્કાર ભર્યું હસાયું, બરોબર, લાસ્ટની હસાયું એ રીતનો આવશે. ઓપ્શન બી તમારો સાચો જવાબ. ત્યારબાદ નીચેનામાંથી કયો માત્રામેળ છંદ છે? ભાઈ માત્રામેળ છંદ અહીંયા શિખની, મંદાક્રાંતા, પૃથ્વી ત્રણે 17 અક્ષરના છંદ છે. અહીંયા દોહરો છે એ વિદ્યાર્થી મિત્રો 24 માત્રાનો છંદ છે, 4 ચરણ હોય એની અંદર. બધું તમને આ બધા પ્રશ્નો છે એ સોલ્યુશનમાં મેં તમને કરાયેલા જ હતા. ઓકે, તો અહીંયા ઓપ્શન એ છે એ તમારો સાચો જવાબ થશે. કઈ જોડણી ખોટી છે? લગભગ મારા ખ્યાલ પ્રમાણે યામિની છે. યામિની એ ખોટીની જોડી છે, ખોટી જોડણી છે. બાકી નિયંત્રણ નહીં આવે, પ્રચલિત નહીં આવે. સેવલીની કદાચ 1% હોય તો આવી શકે, બાકી મને મારા ખ્યાલ મુજબ છે તે ઓપ્શન એ તમારો અહીંયા સાચો જવાબ થશે 12મા નંબરની અંદર, યામિની. ત્યારબાદ તન્વ શબ્દની સંધિ સૂટી, તન્વી શબ્દની સંધિ સૂટી ફાડો. તો તનુ પ્લસ ઈ કઈ આવશે? તનુ પ્લસ ઈ એટલે કે ઓપ્શન સી સાચો જવાબ. ત્યારબાદ આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દ કયું ક્રિયા વિશેષણ દર્શાવે છે? જો અહીંયા છેલ્લે, છેલ્લે, પહેલે આ બધું હોય તો એ ક્રમવાચક આવે, બરોબર. અમે મંદિરે જઈ રહ્યા છીએ તો એ સ્થળવાચક આવે. પરિણામવાચક અને નિશ્ચયવાચક એ કોઈ ચોક્કસ હોય. અહીંયા ઓપ્શન સી તમારો સાચો જવાબ. પ્રચલિત ગુજરાતી કહેવતમાં ખૂટતો શબ્દ જણાવો. અહીંયા વિદ્યાર્થી મિત્રો રાઉન્ડ કરેલો છે, મતલબ કે 50-50 છે. આનો જવાબ 50-50 છે. લગભગ કહેની આવે પણ 100% સાચું નથી. 100% હું કન્ફર્મ નથી, તેમ છતાં તમને જવાબની અપેક્ષા હોય એટલે માટે લગભગ મારા ખ્યાલ મુજબ ઓપ્શન બી સાચો આવશે. ત્યારબાદ આપેલા વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકો. વર્ણ 4 છે. ઓકે, આ પેલા પણ આવો કંઈક પ્રશ્ન પૂછાડો હતો કે ઋતુઓ 3 છે, પછી 2 ટપકા, ગૃહ વિરામ, પછી શિયાળા, ઉનાળો અને ચોમાસું, બરોબર, વચ્ચે અલ્પ વિરામ. તો આ ઓપ્શન એ તમારો કંઈક સાચો જવાબ થાય છે. નીચેનામાંથી કયું વાક્ય નિપાત વાળું નથી તે જણાવો. અહીંયા વિદ્યાર્થી મિત્રો છે એ લગભગ શ્યોર નથી, પણ લગભગ ઓપ્શન ડી તમારો સાચો જવાબ થશે. કારણ કે અહીંયા જ નિપાત છે, અહીંયા પણ નિપાત છે, અને અહીંયા લટકણિયા વાચક નિપાતની અંદર ઉદ્ગાર પ્રશ્ન હોય છે. તો લગભગ બી સી માં કન્ફ્યુઝન હતું, પણ લગભગ 99% છે દોસ્તો, એ અહીંયા ડી તમારો સાચો જવાબ થશે. ત્યારબાદ નીચેનામાંથી કયું શબ્દ દિવસનો સમાનાર્થી છે? દિવસ એટલે કે દિન, દિવસ એટલે દિન. ત્યારબાદ અહીં આપેલા 4 શબ્દોને શબ્દકોશમાં આવતા ક્રમ પ્રમાણે ગોઠવો. હું પહેલા તો ત્રણેયમાં, ચારેયમાં પરી, પરી, પરી અને પરી, બધામાં પરી પરી તો છે જ તે. ત્રીજો અક્ષર જોઈએ, અહીંયા મ, અહીંયા ઘ, અહીંયા શ અને અહીંયા શ. તો વિદ્યાર્થી મિત્રો બધા ઘ આવે એટલે કે પરી ઘ આવશે. તો બીજા નંબર વાળું શરૂઆત થતું હોય એવું એક જ ઓપ્શન સી ની અંદર આપેલું છે. ઓપ્શન સી આપણો સાચો જવાબ. અત્યંત દિનપણે સરને જવું, નાક લીટી કરવી, બેઠે બેઠો પ્રશ્ન મોડલ પેપરનો પૂછાનો. બેઠે બેઠો મોડલ પેપરનો પ્રશ્ન પૂછાનો. મેં એમને પૂછ્યું હતું કે નાક લીટી કરવી એનો રૂઢિપ્રયોગનો અર્થ આપો, તો એનો જવાબની અંદર છે અત્યંત દિનપણે સરને જવું. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. ફિલ ઇન ધ ગેપ, આઈ ખાલી જગ્યા, વી શુડ એક્સેપ્ટ ધ ઓફર. તો આઈ થિંક લગભગ છે એ ઓપ્શન સી જવાબ તમારો સાચો થશે. ત્યારબાદ ફિલ ઇન ધ બ્લેન્ક, ડુ નોટ વેસ્ટ યોર ટાઈમ, મી શુડ રેસિપ્ટ લેટર ઓન. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો છે એ શુડ ઓપ્શન છે એ તમારો લગભગ સાચો થશે. ત્યારબાદ આગળ વધીએ. નીચે આપેલા એકવચન અને બહુવચનની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? અહીંયા બોક્સનું બોક્સિસ થશે એ સાચું છે. સ્ટોરીનું સ્ટોરીઝ થશે એ પણ સાચું છે. વાય નીકળી જાય ને છેલ્લે IES લાગે, બધાને ખબર છે. ઓક્સનું ઓક્શન થશે. અને કાલ્વનું વિદ્યાર્થી મિત્રો કાલ્વ્સ થશે, CALVES, બરોબર. આ રીતનું થશે. ઓપ્શન સી સાચો જવાબ. ત્યારબાદ
24 અને 25 નંબરનો પ્રશ્ન છે એની અંદર છે એ અત્યારે હું સોલ્યુશન કરાવતો નથી. આનું સોલ્યુશન છે એ મને મળી જશે એટલે વિદ્યાર્થી મિત્રો છે એ હું તમને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એની અંદર જણાવી દઈશ. 24 અને 25 નંબરના પ્રશ્નોનું સોલ્યુશન ટેલિગ્રામ ગ્રુપની અંદર જણાવી દઈશ. એક બાજુ વિદ્યાર્થી મિત્રો છે એ ગામડેથી દૂર હતો, બીજી બાજુ પેપર લેવાનું તમારું, અને ફટાફટ સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ વિડીયો લઈને આવો એવા કેટલા બધા કોલ છે તે આવ્યા. એટલા માટે સ્પીડની અંદર મને જેટલા પ્રશ્નો આવડતા હતા એ તમામ પ્રશ્નોના જવાબ છે એ મેં અહીંયા લેવાનો પ્રયત્ન કરેલો છે. તો અમુક બની શકે કે 4-5 પ્રશ્નો ન લીધા હોય, ખાસ કરીને ઓટો મિકેનિકના પ્રશ્નો સોલ્યુશન નથી કરાવ્યા, બાકી બધા પ્રશ્નો છે અહીંયા સોલ્યુશન કરીને તમારી સમક્ષ આવ્યો છું. તો 24 ને 25 આ બંને પ્રશ્નો છે એ પાછળથી તમે સમજી લેજો. ચલો ત્યારબાદ આગળ વધીએ. 26 નંબરનો પ્રશ્ન એન્ટોનેમ શબ્દ. ઓકે, આર્ટિફિશિયલ વિદ્યાર્થી મિત્રો એટલે આપણે બનાવેલું, અને નેચરલ એટલે કુદરતી. તો અહીંયા ઓપ્શન એ તમારો સાચો જવાબ. યોગ્ય શબ્દ સમાન શબ્દ આપો. એલર્ટ એટલે કે વોચફુલ, ઓપ્શન ડી. ખાલી જગ્યા પૂરો, ધ ગ્રેપ આર ખાલી જગ્યા નાવ ખાલી જગ્યા ઇનફ ટુ બી પીકડ, તો અહીંયા રાઈપ આવશે. ત્યારબાદ સાચી જોડણી વાળો શબ્દ પસંદ કરો. વિદેશી શબ્દ થશે વિદ્યાર્થી મિત્રો ફોરેન, બરોબર, ફોરેન એટલે કે ટૂંકમાં તમને ફોરેન નો સ્પેલિંગ આવડવો જોઈએ, બીજું કઈ નતું એમાં. ત્યારબાદ શબ્દ સમૂહની અવેજીમાં કયો શબ્દ પસંદ કરશો? અ લિસ્ટ ઓફ બિઝનેસ ઓફ સબ્જેક્ટ ટુ બી કન્સિડર એટ ધ મિનિંગ્સ. ઓકે, તો અહીંયા આવશે એજન્ડા, અહીંયા આવશે એજન્ડા. ત્યારબાદ 1111 ગુણ્યા 712 માઇનસ 1111 ગુણ્યા 512 બરાબર કેટલા થશે? આ બધાનું સોલ્યુશન આપણી ટેલિગ્રામ ચેનલ છે એની અંદર મૂકી દઈએ છીએ. જો તમારે જોઈતું હોય તો ગણિતનું સોલ્યુશન ટેલિગ્રામ ગ્રુપની અંદર મૂકી દઈએ છીએ, ચિંતા ન કરતા. ઓકે, બધાનું મેં સોલ્યુશન કરીને અને માટા ચોપડાની અંદર ઉતારેલું છે, તો આ બધી વસ્તુઓ તમને હું મોકલાઈ દઈશ. જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓપ્શન સી. ત્યારબાદ આગળ વધીએ. બે આંકડાઓની મોટામાં મોટી એવી ભાજ્ય સંખ્યા કેટલી થાય? તો કે 97. ત્યારબાદ 35 વર્ગમાંથી મળતી સંખ્યાઓમાંથી 25 ના વર્ગની મળતી સંખ્યા બાદ કરતા કઈ સંખ્યા મળે? હા, 35 નો વર્ગ વિદ્યાર્થી મિત્રો છે એ કેટલો થાય? તો કે 1225 થાય, બરોબર. અને 25 નો વર્ગ તો કે 625 થાય. આ બંનેમાંથી કરો બાદ તો વિદ્યાર્થી મિત્રો 225 માઇનસ 625 બરાબર 600 આવે. ઓકે, ચલો આ રીતનું સોલ્યુશન પીડીએફ છે એ તમને અમારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. ટેલિગ્રામ ગ્રુપનું નામ છે ગુજરાત જ્ઞાન. કઈ છે? ગુજરાત જ્ઞાન. અને જે લોકો એ આપણી જે 10 મોડલ પેપર ખરીદેલા હતા 250 રૂપિયાની અંદર, બરોબર, એને છે એ હું આપણા કન્ટેન્ટની અંદર છે એ એપ્લિકેશનની અંદર મૂકી દઈશ. ત્યારબાદ 18 ગુણ્યા 14 માઇનસ 6 ગુણ્યા 8 અને 488 પ્લસ 4 માઇનસ 20 બરાબર કેટલા થાય? આ રીતનો પ્રશ્ન પૂછેલો હતો. તો 14 ગુણ્યા પેલા 18 કરો એટલે 252 થશે, બરોબર, માઇનસ 48 તો એ 6 થશે. ઓકે, 488 અહીંયા પ્લસ આવશે, તો અહીંયા 122 માઇનસ 20. ઓકે, તો આ રીતે હવે તમને ચોકડી ગુણાકાર કરતા ફાવે, અથવા તો માઇનસ કરી નાખવાનું. 252 માઇનસ 48 એટલે લગભગ 204 થાય, અને 122 માઇનસ 20 એટલે 102 થાય. તો 204 ભાગ્યા 102 બરાબર 2, તો 2 તમારો અહીંયા સાચો જવાબ. ત્યારબાદ આગળ વધીએ. વર્ગમૂળની અંદર આ રીતે ઘણું આપેલું છે. પાછળથી એક વર્ગમૂળ છે એ તમારે ઘટાડતો જવાનો. તમને ખબર જ હોય કે 9 કોનો વર્ગમૂળ છે, બરોબર, એ 3 આવી જશે. પછી વિદ્યાર્થી મિત્રો છે એમાંથી પાછા તમે 19 માંથી 3 બાદ કરશો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 16 વધશે. તો 16 એ 4 નો વર્ગમૂળ છે એટલે પાછા 4 આવી જશે. પછી પાછા 21 છે, બરોબર, એમાં પછી 4 તમે એડ કરો એટલે 25 થઈ જશે. 21 ને 5 એટલે 25 નો પાછો 5 થઈ જશે. અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો 41 છે, તો 41 માં 5 કરશો એટલે 36 થઈ જશે. તો છેલ્લે 36 વધે એ કોનો વર્ગમૂળ છે? એટલે ઘનમૂળ છે, સોરી, તો કે 6 નો ઘનમૂળ છે. ઓપ્શન એ તમારો સાચો જવાબ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 4 અલગ અલગ ઘડિયાળના ટકોર આપેલા છે. અહીંયા તમારે છે એ લસા ગુસા લેવાનો હતો. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન છે મોડલ પેપરની અંદર સોલ્વ કરાયેલો લસા ગુસા લઈને, બરોબર. આપણે આમ કરતા હતા કે 5, 6, 8 ને 9, તો પેલા 5 મૂકવાના, પછી 6, પછી 8 ને 9, પછી એનો વિદ્યાર્થી મિત્રો આ રીતે છે તે વર્ગમૂળ કાઢવાનો હતો, બરોબર.
પેલા કેટલાય ભાગ હાલે તો પેલા 2 ભાગ હાલે તો અહીંયા 2 મૂકી દીધા પછી વિદ્યાર્થી મિત્રો 5 નથી હાલતા 5 એમના મૂકી દે 6 હાલે છે 3 દૂ 6 4 હાલે છે 4 દૂ 8 9 નથી હાલતો 9 એમના મૂકી દીધા ફરી પાછા 2 ભાગ હાલે છે 5 નથી હાલતો 3 નથી હાલતો 4 હાલે છે 2 દૂ 4 પછી વિદ્યાર્થી મિત્રો છે એ 9 એમના મૂકી દીધા પછી ફરી પાછા વિદ્યાર્થી મિત્રો 2 ભાગ હાલે છે 2 એકા 2 બાકી 5 3 ને 9 એમના મૂકી દીધા બરોબર આગળ વધીએ પછી આમાં 3 ભાગ હાલ છે તો અહીંયા 3 મૂકી દીધો 5 નથી હાલતો 5 એમના ઉતારીએ 3 એકા 3 અહીંયા વિદ્યાર્થી મિત્રો છે 1 નો 1 રહે છે 3 તેરી 9 થઈ ગયા ઓકે લાસ્ટ ની અંદર વિદ્યાર્થી મિત્રો છે એ ફરી પાછો આપણે 3 ભાગ હકાડવો પડશે કારણ કે 3 એકા 3 અહીંયા 5 એમનામ 1 એમનામ ફરી પાછો 5 ભાગ હાલ છે એટલે કે વિદ્યાર્થી મિત્રો 5 એકા 5 એમનામ અને 1 1 1 એમનામ એટલે 3 2 + 2 + 2 + 3 + 3 + 5 ઓકે પ્લસ નહીં ગુણાકાર આવશે આ બધાનો ગુણાકાર કરવાનો એટલે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર મળી જાય પછી એને તમારે છે 6 વડે ભાગવાનો રહેશે તો લગભગ આ રીતે તમે ગુણાકાર કરશો આનું સોલ્યુશન મૂકી દઈશ અત્યારે સોલ્યુશન નથી કરાવતો નહીં તો તમને છે એ એવું થશે કે સ્પીડમાં લઈએ છીએ અને ઉપર જતા કંઈ સમજાશે નહીં એટલા માટે ઓપ્શન એ તમારો સાચો જવાબ 37 નંબરનો પ્રશ્ન છે એની અંદર ઓપ્શન બી છે એ તમારો સાચો જવાબ આવશે 38 નંબરના પ્રશ્નની અંદર ઓપ્શન એ સાચો જવાબ છે 39 નંબરનો પ્રશ્ન માતાની હાલની ઉંમર તેણીની પુત્રી કરતા 3 ગણી છે 12 વર્ષ પછી કેટલી થશે હાલની ઉંમર x હોય તો 12 વર્ષ પછી કેટલી હોય તો કે 12x એટલે કે 12 વર્ષ જેટલી થાય ઓપ્શન એ લગભગ છે અહીંયા ઓપ્શન એ આવશે 99% ઓપ્શન એ આવશે કંઈ સુધારો વધારો હશે તો જણાવી દઈશું 450 ના સફરજન વાળો જે પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 315 ઓપ્શન ડી આ બધાનું સોલ્યુશન મૂકી દઈશ એટલે ફટાફટ જઉં છું અત્યારે તમારે ખાલી મને ખબર જ છે કે સોલ્યુશનની અંદર તમારે માત્ર ને માત્ર એ જોવાનું હોય કે જેને પેપર પૂરું કરી નાખ્યું છે એને એ જોવાનું હોય કે મારો જવાબ સાચો છે કે નહીં અને જેને બીજી અન્ય પરીક્ષા આપી છે બરોબર બીજી અન્ય પરીક્ષા આપી છે એને એ જોવાનું હોય કે કયા ટોપિકમાં પ્રશ્ન લીધો દાખલા તરીકે કંડક્ટરના કોઈ ઉમેદવાર આ લેક્ચર જોતા હોય તો એને બીજું કંઈ ન જોવાનું હોય એને એ જ વસ્તુ જોવાની હોય કે ક્યાંથી પ્રશ્ન ઉઠાવેલો છે બરોબર ક્યાંથી પ્રશ્ન ઉઠાવેલો છે એ જોવાનું હોય તો તમારે એ ચેપ્ટર પછી તૈયાર કરવાનું હોય ક્લિયર તો અહીંયા આપણે સોલ્યુશન કરવા બેસીશું નહીં વધારે 41 નંબરનો પ્રશ્ન છે એમાં વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ એટલે કે 66 માર્ક છે એ તમારે જવાબ સાચો થશે કારણ કે પહેલા તમને એમ કીધું કે કુલ માર્ક 800 છે બરોબર 100 માર્ક છે અને તેમાં 8 પેપર છે હવે 100 માર્કના 8 પેપર થયા એટલે 800 માર્ક એ થયા હવે 800 માર્ક છે એમાંથી વિદ્યાર્થી મિત્રો 55% એટલે પેલા 800 ગુણ્યા 55 ના છેદના 100 કરવા પડે ટકા કાઢવા હોય તો બરોબર અહીંયા મીંડી ઉડાડી નાખીએ મીંડી ઉડાડી નાખ્યા હવે વિદ્યાર્થી મિત્રો 55 ગુણ્યા 8 કરો એટલે વિદ્યાર્થી મિત્રો 440 આવે કેટલા આવે 440 અને 440 ના 15% કરી નાખો 440 ના 15% કરી નાખો એટલે આ વિદ્યાર્થી મિત્રો 440 ગુણ્યા 15 અને એના છેદમાં 100 આ રીતે થાય એના છેદમાં 100 આ રીતે થાય એક મીંડી અહીંયા ઉડી ગઈ હવે 44 ગુણ્યા 15 કરવાના રહે એટલે વિદ્યાર્થી મિત્રો 660 થાય અને નીચે 10 ના 10 એમનામ રહે અહીંયા મીંડી ઉડી ગઈ બરાબર 66 તમારો જવાબ બરાબર 66 તમારો જવાબ તો ઓપ્શન બી તમારો જવાબ એ જ રીતે આ બધાનું સોલ્યુશન અત્યારે નથી કરાવતો ભાઈ ફટાફટ લઈએ છીએ ઓપ્શન સી ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે 15640 જો તમારું પેપર હશે તો ઓપ્શન ફરી ગયા હશે તો એની અંદર તમે થોડુંક વ્યવસ્થિત જોઈ લેજો અથવા તો આ પીડીએફ છે આ પીડીએફ આપણે મૂકી દઈશું ત્યારબાદ 43 નંબરનો પ્રશ્ન છે એ અને બી સાથે મળીને 12 દિવસની અંદર આટલું કામ કરે છે બી અને સી 8 દિવસમાં આમ કરે છે અને સી અને એ છે 6 દિવસમાં કામ પૂરું કરે તો પછી બી એ કેટલો સમય લગાડ્યો હોય આ રીતનો કંઈક પ્રશ્ન હતો એની અંદર દોસ્તો 48 છે એ જવાબ આવશે સૌથી લાંબામાં લાંબો લગભગ દાખલો હોય તો એ આ પ્રશ્ન હતો સૌથી લાંબામાં લાંબો પ્રશ્ન બરોબર ત્યારબાદ જો કોઈ વર્તુળનો પરિઘ 176 મીટર હોય તો તે વર્તુળની ત્રિજ્યા કેટલી હોય તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે સૂત્ર વાપરવાનું હતું કે 2πr પરિઘનું સૂત્ર તમારે વાપરવું પડશે બરોબર 2πr પછી આમાં પરિઘ બરાબર 176 તમને આપેલો છે અને વિદ્યાર્થી મિત્રો 2π નો તો 22/7 એ તો બધાને કરવાનો જ હોય કે 22/7 અને r બરાબર તમારે શોધવાનું છે ત્રિજ્યા જે છે એ શોધવાની હતી r ને તમે કરતા તરીકે લઈ જાઓ એટલે 28 જેટલો જવાબ થશે 28 મીટર ત્યારબાદ
45 નંબરનો પ્રશ્ન છે એની અંદર વિદ્યાર્થી મિત્રો છે એ ખાસ કરીને સમય અંતર વાળો હતો એની અંદર સૂત્ર વાપરવાનું હતું એની અંદર ઓપ્શન સી જવાબ આવશે 46 નંબરનો પ્રશ્ન છે એ આની અંદર ભૂલ હોય એવું મને લાગી રહ્યું છે આ પ્રશ્નની અંદર ભૂલ હોય એવું લાગી રહ્યું છે તમે વિદ્યાર્થી મિત્રો 31 મેં તો જવાબ લાવ્યો પણ આની અંદર ભૂલ છે બરોબર આ પ્રશ્નની અંદર ભૂલ છે એટલે આની અંદર સુધારા તરીકે કંઈક આવશે કા ગ્રેસિંગ મળી જશે બધાને 47 નંબરનો પ્રશ્ન છે એની અંદર 1200 રૂપિયા આવશે 48 નંબરનો પ્રશ્ન જો આવા પ્રશ્નો તો આપણે બહુ સોલ્યુશન કરાયા મોડેલ પેપરની અંદર લગભગ 20 જેટલા અંક ગણિત લેતો હતો ને એમાંથી 4-5 પ્રશ્નો તો તમને વ્યાજના સાદા વ્યાજના એવા જ લેતો હતો એટલે આ પ્રશ્ન તો તમારો સાચો જ પડ્યો હશે 48 નંબરની અંદર ઓપ્શન બી સાચો જવાબ ત્યારબાદ 49 નંબરનો પ્રશ્ન જોઈએ તો એમાં ઓપ્શન એ એટલે કે 4500 રૂપિયા છે એ તમારો સાચો જવાબ આવશે અને અહીંયા વિદ્યાર્થી મિત્રો 50 નંબરના પ્રશ્નની અંદર પણ ભૂલ છે અહીંયા 23 કલાક છે એની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો છે એ 2 કલાક હોય ને 2 કલાક અહીંયા 23 કલાક આપી છે એની જગ્યાએ 2 કલાક હોત ને તો ઓપ્શન એ તમારો સાચો જવાબ થાત હું જ્યારે મોડેલ પેપર લેતો ને ત્યારે મારે જરીક ભૂલ પડતી ને તો વિદ્યાર્થી મિત્રો છે એમ કહેતા કે સાહેબ કે અમે દરેક પેપરની અંદર એક બે ભૂલ આવે છે પણ તમે જોઈ લેજો આ છે એસટી નિગમનું પેપર છે અને આની અંદર કેટલી બધી ભૂલો છે અને ત્યારે મેં તમને કીધું કે આવી ભૂલો તો રહેશે જ આવી ભૂલો હેરવાની છે અને એના તમને ગ્રેસિંગ મળી જશે એટલે ચિંતા ન કરતા આપણી એપ્લિકેશનમાં એવી સિસ્ટમ છે કે આપણે સુધારી નાખીએ પ્રશ્નને અને પ્રશ્ન સુધારી નાખીએ એટલે તમારા બધાના માર્ક રીવેલ્યુએટ થઈ જાય બધાના ફરીથી અપડેટ થઈ જતા પણ અહીંયા એવું થશે નહીં અહીંયા બધાને ગ્રેસિંગ મળશે ત્યારબાદ 51 નંબરનો પ્રશ્ન સિંધુ ખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી કયા સ્થળે ગોદી મળી આવ્યું બેઠો પ્રશ્ન આ જ પ્રશ્ન લીધો હતો તમને ડાયરેક્ટ એમ પૂછ્યું હતું નીચેનામાંથી કયા સ્થળે ગોદી મળી આવેલું હતું તો અહીંયા વિદ્યાર્થી મિત્રો લોથલ આવે બરોબર લોથલ આવે ત્યારબાદ મહાશિવરાત્રીના મેળામાં દિગંબર સાધુઓ છે એ કયા કુંડમાં શાહી સ્નાન કરવા માટે જાય છે મૃગી કુંડમાં ત્યારબાદ સિતાર વાદકના કયા પ્રસિદ્ધ સંગીતકારને ભારત સરકાર દ્વારા 1993 ની અંદર 4 અલગ અલગ છે એ 4 અલગ અલગ વ્યક્તિઓને પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા એમાંના એક એટલે કે પંડિત રવિશંકર હતા તમાશા નીચેનામાંથી કયા રાજ્યની નાટ્ય કલા છે બેઠો પ્રશ્ન ઓપ્શન એ ફેરવેલ નથી મોડેલ પેપરમાંથી બેઠો પ્રશ્ન દોસ્તો પૂછાણો મેં જે મોડેલ પેપર બનાવેલું એમાં આ જ પ્રશ્ન લીધો હતો તમાશા નીચેનામાંથી કયા રાજ્યની નાટ્ય કલા છે અને વિદ્યાર્થી મિત્રો જનરલ નોલેજ એ લોકોએ લખેલું હતું જનરલ નોલેજ એ જનરલ નોલેજ ની અંદર તમને ટ્વિસ્ટ કહી દઉં જનરલ નોલેજ ની અંદર એ લોકોએ ગુજરાતનું પણ પૂછ્યું ભારતનું પણ પૂછ્યું કરંટ અફેર પણ પૂછ્યું કરંટ અફેર ની અંદર ગુજરાતનું પૂછ્યું બરોબર મોસ્ટ ઓફ ગુજરાતનું પૂછ્યું ભારતનું વધારે નથી પૂછ્યું પછી કરંટ અફેર ની અંદર ગુજરાતનું પૂછ્યું સાથે સાથે ભૂગોળ પૂછી બરોબર પછી ઇતિહાસ પૂછ્યો બરોબર પછી વિદ્યાર્થી મિત્રો બંધારણ પૂછ્યું બરોબર અને પછી વિદ્યાર્થી મિત્રો છે સામાન્ય જ્ઞાન પૂછ્યું જે વિજ્ઞાન ટેકનોલોજી હોય છે તે આટલી વસ્તુ છે એ લોકોએ જનરલ નોલેજના ટોપિકમાંથી પૂછી જનરલ નોલેજ જે 30 માર્કનું હતું ને ડ્રાઈવરમાં એની વાત કરું છું કે આટલા બધા મુદ્દા તમારે તૈયાર કરવાના હતા બરોબર આપણે છે ભારત લેવલના પ્રશ્નો પણ મોડેલ પેપરની અંદર લીધા હતા મને એવું લાગતું કે આ લોકો પૂછી નાખે કંઈ નક્કી નહીં એટલા માટે છે ભારતનો પ્રશ્ન લીધો તો એમાં બેઠો પ્રશ્ન આ તમને પૂછાઈ ગયો ઓપ્શન પણ ફરેલો નતો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી એટલે કે મહારાષ્ટ્ર ત્યારબાદ રાજા રામમોહન રાયે કયા બંગાળી સમાચાર પત્રની શરૂઆત 1821 કરી સંવાદ કૌમુદી ત્યારબાદ હું જીવતો અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં આ પ્રતિજ્ઞા કોને લીધી ચંદ્રશેખર આઝાદ એકદમ ઈઝી પપલો પ્રશ્ન હર્ષવર્ધનના સમયમાં પ્રાચીન નાલંદા વિદ્યાપીઠના પ્રમુખ આચાર્યનું નામ જણાવો જવાબ આવશે શીલભદ્ર ત્યારબાદ આગળ વધીએ સાબરમતી આશ્રમ ખાતે આવેલું મહાત્મા ગાંધીજીનું મંદિર તો બેઠો પ્રશ્ન જો આવા અમુક એટલા સિમ્પલ પ્રશ્નો હતા તમે ખોટા ટીક ન કર્યા હોત ને તો આરામથી 30 માર્ક આવી જાય બસ આપણે 30 માર્ક તો લાવવાના હતા મેં સવારે તમને પેપર દેવા નહોતા ગયા એ પહેલા તમને કીધું હતું કે તમે બધા છે એ ખોટા ટીક ન કરતા અને 30 માર્ક લાવી નાખો એટલે વાત થાય પૂરી તમારી તમે ચોખ્ખા ડ્રાઈવર બની જાય બરોબર પણ જો પેન કાબુમાં નહીં રાખી હોય ખોટા ટીક કરેલા હશે તો આ 30 છે ને એમાંથી -3 20 પહોંચી ગયા હશો તમે
નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? અહીંયા વિદ્યાર્થી મિત્રો અલગ અલગ આપેલું છે. મેં તમને આ બેઠો પ્રશ્ન કરાયો હતો ને એમ પણ કીધું હતું કે ધોરણ 9 ની ચોપડી ચેપ્ટર નંબર 17 કુદરતી વનસ્પતિ અને એમાંથી બેઠો પ્રશ્ન પૂછાનો, કારણ કે આગલા જ દિવસે વિદ્યાર્થી મિત્રો મેં છે કે ધોરણ 9 નું આ ચેપ્ટર ભણાવેલું હતું, બરોબર. હું સરકારી શાળામાં જાઉં છું ત્યાં, તો ત્યાં મેં ભણાવ્યું હતું. બીજા દિવસે મેં મોડલ પેપરમાં એ પ્રશ્ન લીધો અને એ જ પ્રશ્ન તમને હવે અહીંયા પાછો પૂછાઈ ગયો, કારણ કે કાથો છે ને, કાથો એમાંથી વિદ્યાર્થી મિત્રો કાથો એ ખેરના વૃક્ષમાંથી બને અને જે ટીમરું છે ને, ટીમરું એના વૃક્ષમાંથી એમાંથી બીડી બને. ટીમરાનું જે વૃક્ષ હોય ને એમાંથી બીડી બને અને ખેરના વૃક્ષમાંથી કાથો બને. અને આખું છે ને, આખું ધોરણ 9 ની અંદર પેજ નંબર પણ મને યાદ છે, લગભગ 135 કે 34 આસપાસના પેજ નંબર ઉપર આપેલું છે. તમે આખું કોષ્ટક આપેલું છે કે શેનાથી શું થાય અને આ ઔષધિનું શું મહત્વ રહેલું છે, બરોબર. આ આખું છે એ આપેલું જ હતું એમાંથી, બરોબર. તો ત્યાંથી પ્રશ્ન પૂછવાનો. ઓપ્શન ડી તમારો સાચો જવાબ. ગુજરાતનું એકમાત્ર ગેમ રિઝર્વ એટલે કે આપણે એને કન્ઝર્વેશન રિઝર્વ કહીએ છીએ, એ ક્યાં આવેલું છે? તો કે ચારી ઢંઢ ખાતે એટલે કે કચ્છ ખાતે. ત્યારબાદ ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી. બેઠો જીકે નો પ્રશ્ન, એક જીકે નું આખું મટીરિયલ મેં તમને આપેલું હતું. જે લોકોએ ડ્રાઈવરનું 250 રૂપિયાનો કોર્સ લીધો હતો એ લોકોને જીકે નું મેં 17 પેજનું મટીરિયલ આપ્યું, તેમાં આ બેઠો પ્રશ્ન, બરોબર. સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો દાહોદ. ત્યારબાદ સાબરમતી નદી ખંભાતના કયા અખાતમાં થઈ અને કઈ ખાડીમાં મળે છે? કોપાલયની ખાડીમાં મળે. પેલા ખંભાતના અખાતમાં જાય અને ખંભાતના અખાતમાંથી છે એ કોપાલયની ખાડીમાં જાય અને સમુદ્ર સાથે મળી જાય. ત્યારબાદ ભારતની સર્વોચ્ચતા અને બંને વસ્તુ તમારે યાદ રાખો. એક તો ભારતની સર્વોચ્ચતા અને એક સર્વોચ્ચ ન્યાયાલય. આ બંને સિદ્ધાંતનો ખ્યાલ છે તે અમેરિકામાંથી લીધો. બંને સિદ્ધાંતનો ખ્યાલ અમેરિકામાંથી લીધો. અત્યારથી કહું છું, ડ્રાઈવર કંડક્ટર હવે તો કંડક્ટર ડ્રાઈવર આપણે બોલવાનું જ નહીં. હવે કંડક્ટરની જે લોકો તૈયારી કરે છે એ લોકો છે એનું જીકે છે એ આપણા પેજ એટલે કે આઈ કેન ક્રેક એક્ઝામની અંદર આપણે કોર્સ મૂકેલો છે, એમાંથી કેટલા માર્કનું પૂછાયું અને કેવું પૂછાયું એનું બધું આપણે તો મૂકીશું જ, બરોબર. આપણે તો મૂકીશું ટેલિગ્રામ ગ્રુપની અંદર, અહીંયાથી મુકાયું. પણ તમે કોર્સ જ નથી લીધો, હજી સુધીમાં કોર્સ નથી લીધો અને તમારી પાસે પોઝિશન જ નથી કોર્સ લેવાની, તો GCERT કરી નાખજો. GCERT દોસ્તો કરી નાખજો, એમાંથી પ્રશ્નો બેઠા આવશે, બરોબર. એમાંથી પ્રશ્નો બેઠા આવશે. ચલો ત્યારબાદ આગળ વધીએ તો અહીંયા અમેરિકા જવાબ આવશે. વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષણ માટે છે એ ન્યાયાલય દ્વારા કઈ રીટ આપવામાં આવે છે? તો કે હેબિયસ કોર્પસ એટલે કે બંદી પ્રત્યક્ષીકરણ. ત્યારબાદ સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા એ મૂળભૂત ફરજોની અંદર આપેલી છે. ત્યારબાદ 10મી અનુસૂચિ અંતર્ગત છે એ રાજ્યની વિધાનસભામાં છે એ સત્યોનો ગેરલાયક કોણ નક્કી કરે છે? અહીંયા છે એ જવાબ મને ખ્યાલ નથી એટલે મેં લીધેલો નથી 66 નંબરના પ્રશ્નની અંદર. 67 નંબરનો પ્રશ્ન, ભારતના બંધારણની સંઘ સૂચિ અંતર્ગત કયો વિષય સમાવેશ થાય છે? જવાબ આવશે વસ્તી ગણતરી. ત્યારબાદ આગળ વધીએ 68 નંબરનો પ્રશ્ન, નીચેના પૈકી કયા કરને બદલે જીએસટી કર લાગુ પડે છે? એ પણ મને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ નથી એટલે પ્રશ્ન લીધેલો નથી. અહીંયા છે આના જવાબ અમુક પેલા આગળ 2 પ્રશ્નો આવ્યા ને અત્યારે 2 પ્રશ્નો આવ્યા, ટોટલ 4 પ્રશ્નો આવ્યા, બરોબર. ટોટલ 4 પ્રશ્નો. આ 4 પ્રશ્નોનો જવાબ મળશે એટલે ટેલિગ્રામ ગ્રુપની અંદર મૂકી દઈશ. પ્લસ જો કે મળી જ જશે, સાંજ થશે ત્યાં મળી જશે એટલે આખી પીડીએફ છે ને, આખી પીડીએફ એ વ્યવસ્થિત મૂકી દઈશ ટીક કરીને. આ રીતે કેમ અહીંયા ટીક કરેલા છે એ રીતે ટેલિગ્રામ ગ્રુપની અંદર મૂકી દઈશ. ચલો ક્લિયર છે. ત્યારબાદ આગળ વધી જાય, જે પાન કાર્ડ હોય છે આપણી પાસે, પાન કાર્ડ એની અંદર વિદ્યાર્થી મિત્રો આલ્ફા અક્ષર હોય અને ન્યુમેરિકલ અક્ષર હોય, આ બંને અક્ષર હોય, બરોબર. એટલે કે નંબર વાળા અક્ષર હોય ને ABCD વાળા અક્ષર હોય. આ તમામ અક્ષરો છે એનો સરવાળો કરો તો કેટલા અક્ષરો હોય છે? 10 અક્ષરો હોય. કેટલા અક્ષરો હોય? 10 અક્ષરો. ત્યારબાદ મ્યુચ્યુઅલ ફંડ ઉપર કોનું નિયંત્રણ હોય છે દોસ્તો? સેબીનું, બરોબર. સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ત્યારબાદ નીતિ આયોગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર CEO તરીકે હમણાં જ કરંટ અફેરનો પ્રશ્ન કે BVR સુબ્રમણ્યમ છે એ અત્યારે હાલના નીતિ આયોગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે, ગયા વર્ષનો પ્રશ્ન. ત્યારબાદ ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયંત્રણ અને નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા એટલે કે BIS. રુધિર જામી જવાની ક્રિયામાં કયો
કણો છે મદદરૂપ થાય છે. પ્રાથમિક સારવાર તમે વાંચેલું હોત ને આપણી બુકમાંથી પ્રાથમિક સારવાર, તો એમાંય વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન આવી જતો. અને જો તમે કંડક્ટરનો કોર્સ લીધો હોય અને જે વીકલી ટેસ્ટ આપતા હોત, વીકલી ટેસ્ટ, તો વીકલી ટેસ્ટની અંદર પણ મેં પ્રાથમિક સારવારની અંદર આ પ્રશ્ન લીધો હતો. રુધિર જામી જવાની ક્રિયામાં કયા કણો મદદરૂપ થાય છે? ત્રાક કણો. ત્યારબાદ કયો કોલસો સૌથી નિમ્ન કક્ષાનો અને ભૂખરા રંગનો હોય? તો પીટ કોલસો. ત્યારબાદ નીચેનામાંથી કયું માનવ શરીરની શારીરિક સ્થિતિ અને સમતોલનનું જાણ કરે? લંબ મજ્જા. ત્યારબાદ ઇલેક્ટ્રોનિક વાયરનું જે સોલ્ડરિંગ એટલે કે રેણ કરવાનું કામ છે એ લેડ અને ટીન ધાતુ દ્વારા થાય છે. ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023ની અંદર તાના રેડ્ડી એવોર્ડ કોને કોને આપવામાં આવ્યો? તો કે કંકના બેનર્જી, મોનિકા શાહ અને આરતી અંગલીકરણ. એટલે તમે જુઓ અહીંયા ગુજરાત સરકારનું જ તમને કરંટ અફેર પૂછેલું છે, ગુજરાતનું જ કરંટ અફેર ઉપર વધારે ભાર આપેલું છે. એટલે કંડક્ટરની અંદર બની શકે કે ગુજરાતનું જ કરંટ અફેર પૂછાય. ઓકે, આગળ વધીએ. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની 10મી આવૃત્તિની થીમ જણાવો. ગેટવે ઓફ ધ ફ્યુચર. આ પ્રશ્ન છે મોડલ પેપરની અંદર લીધેલો. અને મોડલ પેપરમાં તો શું આપણે જે 10 પ્રશ્નોનું જે સોલ્યુશન કરાવીએ છીએ ને, 10 પ્રશ્નોનું યુટ્યુબની અંદર હું થોડા દિવસ પહેલા કરાવતો, એ જો વિડીયો જોતો તો એમાંય મેં કીધું હતું 10મી આવૃત્તિ અત્યારે ચાલુ છે, એની થીમ આ છે, કઈ જગ્યાએ એનું અનાવરણ કરવામાં આવ્યું, આ બધું મેં કીધું હતું વાઇબ્રન્ટ ગુજરાત વિશે. ત્યારબાદ આગળ વધીએ. તાજેતરમાં કયા ગુજરાતી ખેલાડીએ હૈદરાબાદ ખાતે આયોજિત નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપની અંદર ટ્રોફી જીતી? તો કે આર્યન નેહરા. આર્યન નેહરા. આગળ વધીએ. ભારત સરકાર દ્વારા સાયબર સુરક્ષા ક્ષેત્રે તાલીમ માટે કયું પોર્ટલ વિકસાવ્યું છે? તો કે સીવાય ટ્રેન. સીવાય ટ્રેન. જો અહીંયા આ જે પ્રશ્ન છે ને, આ પ્રશ્ન ભારતનો છે, આ પ્રશ્ન ભારતનો છે, તો ભારતના પ્રશ્નો પણ આવી શકે એવું કઈ છે નહીં. ત્યારબાદ વાહન વ્યવહાર કચેરી દ્વારા કયા કાર્યો કરવામાં આવે છે? લાયસન્સ કાઢવાનું કામ, વાહનોની નોંધણી કરવાનું કામ, પર્યાવરણ અપગ્રેડેશનનું કામ અને સરકાર દ્વારા આવક વસૂલાત. આ પ્રશ્ન છે એની અંદર ઓપ્શન ડી તમારો જવાબ સાચો થશે. જો રોડ સેફટીના ટોટલ 10 પ્રશ્નો પૂછાના. કેટલા? રોડ સેફટીના ટોટલ જે 10 પ્રશ્નો પૂછાના, એમાંથી 9 પ્રશ્નો હતા એ આપણી જે મોડલ પેપર કે આપણું મટીરિયલ હતું એમાં પૂછાના છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો છે આ એક પ્રશ્ન નહોતો પૂછાનો, પણ હવે એનું છે એ પોસ્ટમોર્ટમ કરી નાખ્યું મેં કે ક્યાંથી એ લોકો પ્રશ્ન પૂછે છે, મને ખ્યાલ આવી ગયો છે. બરોબર, એટલે છે હવે લગભગ કંડક્ટરની અંદર જે તમારું 20 માર્કનું રોડ સેફટી છે એમાંથી મેક્સિમમ આપણે માર્ક ખેંચવાનો પ્રયત્ન કરીશું. ઓકે, આપણા કોર્સની અંદર છે એ પણ વિદ્યાર્થી મિત્રો છે એ મૂકેલું છે બધું. ત્યારબાદ જિલ્લાના નોંધણી અધિકારો એટલે કે જે GJ1 GJ2 હતું એની અંદર વિદ્યાર્થી મિત્રો GJ17 છે એ GJ17 બરાબર પંચમહાલ આવે. અહીંયા વિદ્યાર્થી મિત્રો 16 આપેલું છે, તો કયું ખોટું હતું? તો ઓપ્શન સી ખોટો હતો. આ પ્રશ્ન પણ આપણી બુકમાંથી પૂછાણો. ત્યારબાદ આ નિશાની તો કહેવાની આવે જ નહીં, કારણ કે નિશાની તો બેઠી પૂછાઈ ગઈ છે. અને જે મેં ટેસ્ટ બનાવી હતી દોસ્તો, ટેસ્ટ બરોબર, જે ટેસ્ટ બનાવી એમાં હું રોજ છે એ 4 થી 5 નિશાનીઓ લેતો હતો. બરોબર, 4 થી 5 નિશાનીઓ. તો એની અંદર છે આ ઘણી બધી, અને આ સિવાય 250 જેટલા MCQ રોડ સેફટીના એની એક PDF મટીરિયલ સ્વરૂપે મેં આપેલી. કોને આપેલી વિદ્યાર્થી મિત્રો? તો કે જે 250 રૂપિયાનો કોર્સ લીધો છે એ લોકોને આપેલી. જે લોકો છે એને ડ્રાઈવર કે કંડક્ટરનો કોર્સ લીધો છે એ લોકોને પણ મળશે, ચિંતા ન કરતા. તો અહીંયા ઓપ્શન એ એટલે કે ડાબી બાજુ વાહન હાકો, ઓપ્શન એ તમારો સાચો જવાબ. ઓટો મિકેનિકના જેટલા પણ પ્રશ્નો છે, ઓટો મિકેનિકના પ્રશ્નો, એનો મને ટાઈમ નથી મળ્યો. મારી પાસે 200 જેટલા MCQ હતા ઓટો મિકેનિકના. એમાંથી જો કદાચ અહીંયા પૂછાણા હોય તો મને ખ્યાલ નથી, એનું મેં સોલ્યુશન પણ નથી કર્યું, જોયું પણ નથી. એટલા માટે ઓટો મિકેનિકના પ્રશ્નોનું અત્યારે હું સોલ્યુશન નથી લેતો. આગળ વધીએ. ફરી પાછા રોડ સેફટીના પ્રશ્નો પર શરૂઆત કરીએ કે રાહદારીઓ માટેના ક્રોસિંગ ઉપર રાહદારી ક્રોસ કરતા હોય ત્યારે તમે શું કરશો? તો કે પોતાનું વાહન ઊભું રાખી નાખવાનું. જે રાહદારી હોય એ રોડ ક્રોસ કરી નાખે પછી તમારું વાહન છે એ ત્યાંથી પસાર કરવાનું. ઓપ્શન ડી. ત્યારબાદ સાંકળા નાળા પાસે તમે પહોંચ્યા છો અને સામેથી નાનું વાહન નાળામાં પ્રવેશેલ છે. નાળામાંથી બંને વાહન એકી સાથે જઈ શકે તેમ નથી. આ સંજોગોમાં તમે શું કરશો? તો કે સામેનું વાહન પસાર થાય ત્યાં સુધી ઊભું રહેવાનું, બીજું કંઈ થાય નહીં. ઝડપથી નહીં વાહન ચલાવવાનું, લાઇટ ચાલુ નહીં કરવાની કે સામેવાળા વાહનને પરત જવાની કંઈ ફરજ પાડવાની થતી નથી. જે રસ્તાઓ વન વે તરીકે જાહેર કરેલા હોય એને
એમાં વિદ્યાર્થી મિત્રો રિવર્સ તમે લઈ શકો નહીં, કારણ કે વન વે એટલે કે ખાલી જવાનું, વન વે એટલે એક જ બાજુથી જવાનું, આની અંદર રિવર્સ લેવાની મનાયત હોય. એટલે ઓપ્શન ડી છે અહીંયા સાચો જવાબ થાય. મોડેલ પેપરની અંદર આ પ્રશ્ન મેં લીધેલો, બેઠો પૂછાનો. ત્યારબાદ આગળ વધીએ. નીચેની સંજ્ઞા શું બતાવે છે? પ્રવેશ પ્રતિબંધ છે. આ તો તમે જે મેં લાસ્ટની અંદર 2 વિડીયો મૂક્યા હતા યુટ્યુબની અંદર ફ્રીમાં મૂક્યા હતા, યુટ્યુબની અંદર ફ્રીમાં ચિહ્નોવાળા, બરોબર, ચિહ્નોવાળા 2 વિડીયો મૂકેલા હતા. એના બે વિડીયોની અંદર જેટલા ચિહ્નો હતા એ બધા આવરી લીધા છે. એટલે એમાં તમને કોઈ પ્રશ્ન થવો જ ન જોઈએ. આગળ જતા વાહનને કઈ બાજુથી ઓવરટેક કરી શકાય? બેઠો પ્રશ્ન ઓપ્શન નહીં ફેર્યા હોય, ઓપ્શન પણ નહીં ફેરેલા હોય. જોઈ લેજો, આપણું જે મોડલ ટેસ્ટ છે ને એમાં જોઈ લેજો. તો કે આગળના વાહનની જમણી સાઈડથી. ત્યારબાદ જ્યારે ફાટક વગરના રેલવે ક્રોસિંગ ને વાહન ચાલુ ક્રોસ કરવાનું હોય, જો આ તો બધું ડીપમાં સમજાયું હતું. જો તમારી પાસે છે એ બસ તમે ચલાવતા હોય, તમારી સાથે કંડક્ટર અથવા તો કોઈ અન્ય વ્યક્તિ હોય તો એને નીચે ઉતરવાનું કહેવાનું. અને જો બંને વ્યક્તિ નથી તો ડ્રાઈવરે પોતાનું વાહન છે એ ડાબી બાજુ ઊભું રાખવાનું. પછી બંને બાજુ, જમણી સાઈડ અને ડાબી સાઈડ બંને બાજુ છે એ રેલવે ક્રોસિંગ ઉપર જોવાનું કે ભાઈ આવતું તો કોઈ નથી ને, અને જો ન આવતું હોય પછી છે એ ઉપર જઈને તમારું વાહન પસાર કરવાનું. આ પેડ યુઝરને પણ સમજાયેલું છે. કાચા લાયસન્સની મુદત કેટલી હોય? ઘણી બધી વાર પૂછાઈ ગયો પ્રશ્ન. જવાબ આવશે 6 માસ. ત્યારબાદ આગળ વધી જાય. નીચેની નિશાની શું સંદેશ આપે છે? તો કે યુટર્ન લેવાની મનાઈ છે. ઓપ્શન સી આપણો સાચો જવાબ. ત્યારબાદ રાત્રિ દરમિયાન વાહન બંધ પડે કે બગડી જાય ત્યારે શું કરશો? તો કે યોગ્ય જગ્યાએ વાહન પાર્ક કરી અને લાઇટ ચાલુ રાખીશું. ઓપ્શન ડી આપણો સાચો જવાબ. રોડ સેફટીના બધા પ્રશ્નો પૂછાયા છે, એમાં કોઈને કંઈ પ્રશ્ન નહીં હોય. જ્યારે વાહનમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ ભરતા હોઈએ ત્યારે તો કે મેં એવું લખ્યું હતું કે ધૂમ્રપાનનો ઉપયોગ ન કરવો જોઈએ, મતલબ કે ધૂમ્રપાન ન કરવું જોઈએ. અહીંયા એક શબ્દ વધારાનો એડ કરી દીધો કે મોબાઈલ તેમજ ધૂમ્રપાનનો ઉપયોગ ન કરવો જોઈએ, બરોબર. મેં ખાલી આટલું, આ મોબાઈલ એક શબ્દ વધારાનો, બાકી આ બેઠો પ્રશ્ન પૂછાઈ ગયો. તો આ રીતે કંઈક 100 પ્રશ્નો દોસ્તો હતા એ તમારી સમક્ષ મેં મૂકેલા છે. 100 પ્રશ્નો છે એનું ફટાફટ ફૂલ સ્પીડમાં છે એ સોલ્યુશન કરાવેલું છે, અને બીજા પ્રશ્નો છે એ મને મળશે એટલે એનું સોલ્યુશન હું તમને આપી દઈશ. તો એમાં કોઈ ખોટી ચિંતા કરવાની જરૂર નથી. જે વિદ્યાર્થી મિત્રો છે એનું મેરિટની અંગે તમને ખાસ જણાવવાનું કે તમારી જગ્યા છે એ લગભગ 3042 જેટલી જગ્યા થઈ ગઈ છે. એના 3 ગણા ઉમેદવારો છે, એટલે 3 દૂ 6, 4 તેરી ને 12, અહીંયા 3 એકા 3 અને 3 તેરી ને 9, 9326 જેટલા ઉમેદવારો છે એ વિદ્યાર્થી મિત્રો છે એ ખાસ કરીને આપણે છે એ સિલેક્ટ કરવાના છે. ડ્રાઈવરની અંદર જે આપણે ડ્રાઇવિંગ ટેસ્ટ જે આપવાની છે, ડ્રાઇવિંગ ટેસ્ટ, તો એ ડ્રાઇવિંગ ટેસ્ટની અંદર છે એની અંદર 9326 ને સિલેક્ટ કરવાના છે. એ લોકોએ વિદ્યાર્થી મિત્રો 27 તારીખે એક લિસ્ટ બહાર પાડેલું હતું ફી ભરવાની બાકી હતી એનું. તો 1000 ઉપર વિદ્યાર્થી મિત્રો છે એને ફી ભરેલી નથી, એટલે કે 17000 આસપાસ વિદ્યાર્થી મિત્રો છે એમાંથી 1000 આસપાસ ફી નહોતી ભરી. એટલે લગભગ આમ જોવા જઈએ તો 16500 જેટલા વિદ્યાર્થીઓ હતા. હવે એ 16500 માંથી કેટલા લોકો છે એ પરીક્ષા દેવા આવ્યા એ મને ખબર નથી. આપણે એવું રાખીએ કે 1000 લોકો વધુ હોય પણ 1000 લોકો છે પરીક્ષા દેવા નહીં આવ્યા હોય, એટલે કે 15000 હતા એ 15000 નો આંકડો રાખીએ. 15000 માંથી દોસ્તો એમને છે એ 10000 લેવાના છે, 5000 છે તે સિલેક્ટ નથી થવાના, બાકી બધા સિલેક્ટ થવાના છે. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મેરિટ ખૂબ નીચું અટકવાનું છે, પણ કેટલું અટકશે એ કંઈ નક્કી નથી, કારણ કે પેપરનું લેવલ ડ્રાઈવર લેવલે બહુ હાર્ડ હતું. બાકી અન્ય તૈયારી કરતા હોય તો એને મીડિયમ લાગે. ઓકે, તો આજનું સેશન અહીંયા સુધી રાખીએ છીએ. તમારા જે કંઈ બીજા પ્રશ્ન હોય તે કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, અને જે કંઈ આખું જે બીજા અન્ય પ્રશ્નો મને મળશે એટલે એની પણ માહિતી તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. બરોબર, મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.